અમીરગઢના 10 ગામના લોકો પરેશાન છે। પાણી આપવાની માંગ સાથે પાણી પુરવઠા કચેરી રજૂઆત કરી। આદિવાસી વિસ્તારની આ મહિલાઓ માટલા ઉપાડી પહોંચી હતી। હાથમાં બેનર્સ રાખી પાણીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા છે। આદિવાસી વિસ્તારમાં પાણી ન મળતું હોવાની પણ ફરિયાદ છે। 10 ગામમાં નલ સે જલ યોજનાના નામ માત્ર હોવાની પણ દાવો છે। તાત્કાલિક પાણી આપવાની રજૂઆત પણ કરવામાં આવી રહી છે। પાણી આપો, આપ જોઈ રહ્યા છો આદિવાસી વિસ્તારની મહિલાઓ માટે આ જે ઉનાળો છે ભયાનક પુરવાર થઈ રહ્યો છે। આ ગુજરાત જ છે ને, ગુજરાતના બનાસકાંઠાનો અમીરગઢ વિસ્તાર કે જ્યાં મહિલાઓ પાણી માટે હલ્લાબોલ કરી રહી છે। જે નલ સે જલ હર ઘર જલ યોજના અંતર્ગત જે નળ કનેક્શનો આપવાના હતા એ નળ કનેક્શનને માત્ર ને માત્ર કાગળ પર જ આપ્યા છે। તમે ગ્રાઉન્ડ લેવલે ચેક કરશો, ઉચ્ચ અધિકારી કોઈ આવીને ચેક કરશે અથવા સરકાર એની સરપ્રાઇઝ ચેકિંગ કરાવશે તો તમને ક્યાંય પણ નળના કનેક્શનો જોવા મળશે નહીં। અમારે સુરેલા પંચાયતમાં પાણીનું ટાંકું આવેલું છે, એ પાણીના ટાંકા અંતર્ગત 10 ગામોનો તેનો લાભ મળવો જોઈએ, પરંતુ મુખ્ય ટાંકામાં પાણી ભરાય છે। આજુબાજુના ટાંકામાં એ જ્યારે અહીંયા રજૂઆત કરવા આવીએ ત્યારે પાણી ભરે છે, પરંતુ એ પાણી માત્ર એ ટાંકા માત્ર શોભાના ગાંઠિયા સમાન જ છે। અમારા અમીરગઢ વિસ્તારમાં જ્યાં જ્યાં પીવાના પાણીની સમસ્યા છે કે જ્યાં ટાંકાથી પાણી પહોંચાડવું શક્ય નથી તો એ લોકોમાં એ જગ્યાએ પાણીના ટેન્કર પહોંચાડવામાં આવે। આજે અમે 2 વખત આવેદનપત્ર આપ્યા છે, કોઈ પણ પ્રકારની રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી। આજે અમે બેસી જવાના છીએ। અધિકારી જ્યારે અમને મૌખિક મીડિયા સમક્ષ બાંહેધરી ન આપે ત્યાં સુધી અમે અહીંયાથી ઉભા થવાના નથી અને ઘેરાવ કરીને બેસી રહેવાના છીએ। हमारे इतनी तकलीफ है न, खूब तकलीफ से। पहले कुएं जाओ तो कोई पानी नहीं, छोकरो नावा रोए तो हमारे पानी नहीं, केवी रीति नेवारा हमारे गाँव में पानी नहीं, पानी पीवानु नहीं। हम ओम रखड़ो तो पानी नहीं मिलतु, शू करो थाकी बागिन पास आवे बेहो। मार घर में भैंसो ढोर ही में मोनी नो पानी नो तकलीफ वेट पाइप यो है, पाइप में अंदर नोको तो थोड़ू पानी आवे ने पानी जातू रहे, कुआ में जातू रहे, ढोर थी चाहती पाया માટલા 2 ભરાઈ। કંસારામાં ટોકો આલ્યો હે, 10 વાર થયો પાણી આવે લણસર પણ ફેલાય કયો બાજુ જાય। ટાંકું બનાવેલું છે મોટું, એટલે 3 ગામ છે અમારે પંચાયતના, અજાપુર મોટા, સુરેલા અને ભમરિયા। એટલે એ લોકોને પૂછો કે પાણી આપો અમને, એટલે એ લોકો એમ કહે કે તમને પાણી ન મળે, આ તમારા ગામ રેકર્ડમાં છે જ નથી, તમને પાણી ના મળે એવું એ લોકો બોલે છે। તો અમારી જમીનથી ખોદી નાખી, નળ ગાલ્યા, 3-3, 4-4 વખત જીસીબીથી ખોદીને જમીનો બધી બગાડી ને અમારા લોકોને કોઈ ઘર કનેક્શન આપવાનું હતું એ કનેક્શન અમને પણ આપ્યું નથી। તો અમને એ ટાંકું બનાવ્યું તો અમને પાણી કેમ ન મળે, શા માટે ટાંકું બનાવ્યું, તે પાણીની અમારી માગણી છે, એ માગણી અમારી પૂરી કરો। ના પૂરી કરો તો પછી જમીનમાં અમારે નળ ગાલ્યા, નળ અમે કાઢી નાખશું। આ સંદર્ભે એમની જોડે રૂબરૂ ચર્ચા બી કરી એમના પ્રતિનિધિ સાથે, અને અમારી ટીમ સાથે પણ થોડુંક એનાલિસિસ કરીને અમે કાઢ્યું છે કે જે ગામોમાં જ્યાં આવી ફળીઓમાં ત્યાં હેન્ડપંપ ઓલરેડી આપણા છે જ, જ્યાં હેન્ડપંપમાં પાણી ઉતરી ગયા હોય અને એવું લાગે કે ત્યાં પાણી નથી, સદંતર નથી, તો એવા ગામોમાં અમે ટેન્કર અત્યારે આપવાનું આયોજન કરી રહ્યા છે। જ્યારે બાકીના જ્યાં હેન્ડપંપની બીજી વ્યવસ્થા છે તો ત્યાંમાંથી એ પાણી મેળવશે, અને લાંબા ગાળા માટે આ જે ફળીઓ છે એને અમે જૂથ યોજનાનું જે પાણી આવ્યું છે એને કનેક્ટિંગ કરવા માટે પણ આયોજન કરી રહ્યા છીએ।